નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 નવું પાઠ્યપુસ્તક 2024 ગુજરાતી પાઠ 2 ગુપ્તદાનના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો, વાતચીત. એમાં પહેલો, જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો? જવાબ, જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીર તેમને ન મળ્યા હોત અને ગામ લોકોને આવા સારા ડૉક્ટરની સેવાનો લાભ ન મળ્યો હોત. બીજો પ્રશ્ન, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? તો જવાબ, અમારી શાળામાં લોક સહકારથી આ મુજબ કાર્યો થયા છે: સફાઈ કામ, બુક બેંક, વિદ્યાર્થી સહાય કેન્દ્ર, બાલસભા, પ્રાર્થના, બાળમેળો, પ્રવાસ, પર્યટન, સ્વાસ્થ્ય અને સુવિધા. ત્રીજો પ્રશ્ન, તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? ક્યારે? જવાબ, હા, મને મારા મિત્રે નોટબુક આપીને અને સાયકલમાં સાથે શાળાએ લઈ જઈને મદદ કરી છે. ચોથો પ્રશ્ન, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો? તો જવાબ, હું મારા મિત્ર સાથે મારો નાસ્તો, નોટબુક, પુસ્તક અને બીજી નવી વસ્તુઓ વેચું છું. પ્રશ્ન 5, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા? તો જવાબ, મારા ગામમાં સૌના સહકારથી ગામનો હવાડો, પંચાયત ઘર, ગ્રામીણ બેંક, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન, ચબૂતરો, હાઈસ્કૂલ, પુસ્તકાલય, દવાખાનું અને સહકારી મંડળી બનેલ છે. છઠ્ઠો પ્રશ્ન, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો? તો જવાબ, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો મેલેરિયાની દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હોત, તે લાવી શકાયા ન હોત, સમયસર તે ન મળતા દર્દીઓ હેરાન થયા હોત અને ડૉક્ટરની સેવા ન થાત. સાતમો પ્રશ્ન, તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે, શા માટે? તો જવાબ, મારા પપ્પા મને મંદિરે ફરવા લઈ ગયા, તે મને ન ગમ્યું હતું કારણ કે ત્યાં કથામાં મને કંટાળો આવતો હતો. પ્રશ્ન બીજો, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય સામે ખરાની નિશાની કરો. તો પહેલું વાક્ય છે, તમે તો આ દુખિયારાના બેલી છો. તો એને સમાન વાક્ય આવશે અ, તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. એમાં પણ આવશે અ, શેઠથી પૈસો વપરાતો ન હતો. ત્રીજું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. તો એમાં આવશે ક, જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. હવે પ્રશ્ન 3 છે, આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. તો પહેલું છે કે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. તો સાધુ મહારાજ. બીજું, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. તો ડૉક્ટર. ત્રીજું, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. તો ભીખા શેઠ. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. તો ડૉક્ટર. ચોથો પ્રશ્ન, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ભીખા શેઠ કંજૂસ હતા. તો ખોટું. બીજું, ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. ખરું. ત્રીજું, ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ના આપ્યો. ખોટું. ચોથું, શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. ખરું. 5, ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. ખોટું. પાંચમો પ્રશ્ન,
નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આપણે ક્રમમાં જોઈશું. પહેલી ઘટના આવશે, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ. બીજું આવશે, મેં ગામમાં મારું મન મનાવી લીધું. ત્રીજું, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. ચોથું, શેઠનું વર્તન મને અક્કલ લાગ્યા કરતું. 5, ગામમાં મેલેરિયાનો પવન વાયો. 6, ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. પ્રશ્ન 6 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં જે કૌંસ આપેલો છે એના આધારે જોઈએ. પહેલી ખાલી જગ્યા, ઘરમાં બધી વસ્તુઓ લગર વગર એટલે અવ્યવસ્થિત પડી હતી. બીજું, એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ એટલે જોરથી હસી પડ્યા. ત્રીજું, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે દાખલ થયા. ચોથું, ભીખા શેઠની વાત આખા ગામ સહર્ષ એટલે આનંદ સાથે વધાવી લીધી. 5, ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે સંમતિ આપતા હતા. 7મો પ્રશ્ન, ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો અહીં જે ફકરો આપેલ છે એમાં ભૂલ છે સુધારીને અહીંયા નીચે લખેલ છે. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો. ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. 8મો પ્રશ્ન, ઉદાહરણ મુજબના વાક્યો લખો. તો પહેલું વાક્ય, સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું. બીજા વાક્ય બનાવીએ. તો બીજું વાક્ય છે કે ચા પીવા માટે ન મળે કપ કે ન મળે રકાબી. ત્રીજું, બહારગામ જવા માટે ન મળે બસ કે ન મળે ટ્રેન. હવે પ્રશ્ન 9 છે, સંવાદ પૂર્ણ કરો. તો જોઈએ સંવાદ. પાર્થ કહે છે, અરે યાર કૌશિક શું કરે છે? તો કૌશિક, ગણિતના દાખલા ગણું છું. પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક, હા કેમ, ગણિત મને ખૂબ ગમે છે. પાર્થ, મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે? કૌશિક, બજારમાં કેમ? પાર્થ, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. તો હવે કૌશિક, ચાર્જર તો મારે પણ લાવવાનું છે. પાર્થ, તો ચાલ તું પણ ખરીદજે. કૌશિક, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. હવે પ્રશ્ન 12, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો જવાબ, ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું. નદી નાળાવાળો રસ્તો. ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે. ટપાલની તકલીફ. અઠવાડિયામાં 3 દિવસ આવે. તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. બીજો પ્રશ્ન, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા? તો જવાબ, જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ લાગેલો. ત્રીજો પ્રશ્ન, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? તો જવાબ, ભીખા શેઠ દુકાનદાર હતા. ધીરધારનો ધંધો કરતા હતા. ધનવાન પણ હતા. પાઈ માટે મરી પણ જતા. ગામમાં મેલેરિયા ફેલાયો. સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી.
આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા, પણ કોઈ કંઈ ન બોલ્યા. તેથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. ચોથો પ્રશ્ન છે કે ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે? તો જવાબ: ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ આપતા તેઓ કહે છે, ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજશોખ કઈ રીતે કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભો ના હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું? જેને ખાવાનું પણ ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? પાંચમો પ્રશ્ન: આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? તો જવાબ: આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે. તેથી ભીખા શેઠ મને ગમે છે. છઠ્ઠો પ્રશ્ન: શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો જવાબ: શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો અને સદમાર્ગે વાપરો. સાતમો પ્રશ્ન: ગંગાપુર વિશે 5-7 વાક્ય. જવાબ: ગંગાપુર રેલવે સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે. ત્યાં આવવા જવા બસ કે ગાડું ન મળે, ઘોડા પર બેસીને જવું પડે. નદી નાળાવાળો રસ્તો, અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી હતી. લોકોને માટે આરોગ્યની સુવિધા ન હતી. આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.